નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું જ્ઞાન સેતુની જે પરીક્ષા ધોરણ 5ની અંદર મિત્રો લેવામાં આવનાર છે। જો તમે આ પરીક્ષા પાસ કરશો તો તમને ધોરણ 6થી 25,000 જેટલી મહત્ત્વની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને તમે સારી એવી સ્કૂલમાં એડમિશન પણ મેળવી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણી જ્ઞાન સેતુની પરીક્ષા આપવા માટે ગણિતના પણ કેટલાક પ્રશ્નો આવે છે, તેનો આપણે ભાગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા। અને તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે છે તેમાં 1થી 60 સુધીના પ્રશ્નો જોઈ લીધા છે। હવે આપણે 61માં પ્રશ્નથી શરૂઆત કરીશું। અહીંયા તમારો પ્રશ્ન એવો છે કે નીચેનું કોષ્ટક આપેલું છે, તેમાં કેટલાક શહેરો તથા તેમના તાપમાન દર્શાવેલા છે। તેના પરથી પ્રશ્ન નંબર 61થી 64ના પ્રશ્ન આપવાના છે। તમે એ મિત્રો જોશો, શહેરનું નામ છે અમદાવાદ, એનું તાપમાન છે 28.2 સેલ્સિયસ। ભોપાલ છે, એનું તાપમાન છે 32.8 સેલ્સિયસ। મુંબઈ છે, એનું તાપમાન છે 30.5 સેલ્સિયસ। કલકત્તા છે, એનું તાપમાન છે 27.8 સેલ્સિયસ। જયપુરનું તાપમાન છે 37.9 સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે 22.5 સેલ્સિયસ। હવે આ તાપમાન આધારે આપણે કેટલાક પ્રશ્ન છે એના જવાબો આપીશું। અહીંયા મિત્રો 61મો પ્રશ્ન છે, ભોપાલ અને કલકત્તાના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ભોપાલનું તાપમાન 32 છે અને કલકત્તાનું તાપમાન 27.8 છે। તો 32માંથી 27 બાદ કરી નાખીએ એટલે આપણું તાપમાન આવે છે 5 સેલ્સિયસ। તો 5 સેલ્સિયસનો તફાવત રહેલો છે। એવી રીતે બીજા પ્રશ્નોનો જવાબ આપણે આપીએ તો 62મો પ્રશ્ન છે, જયપુરનું તાપમાન 40 સેલ્સિયસ પહોંચે તો તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થયો હશે? તો મિત્રો 2.1 સેલ્સિયસનો વધારો થયેલો જોવા મળે છે। 63મું છે, સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે? તો મિત્રો જયપુર શહેરનું છે। 64મું છે, અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કેટલા ડિગ્રી છે? તો 61 સેલ્સિયસ જેટલું છે। 65મો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું સાચું નથી? તો અહીંયા મિત્રો તમે જોશો, 130 સેમીને આપણે 1.3 મીટર તરીકે લખી શકીએ। 5435 ગ્રામને આપણે 2.435 કિલોગ્રામ લખી શકીએ। 500 પૈસાને 0.5 રૂપિયા લખી શકીશું। જ્યારે 5 મીમીને આપણે 50 સેમી છે એ ન લખી શકાય, કારણ કે 5 મીમી કરતાં સેમી છે એ વધારે હોય, ઓછા ક્યારેય ન હોય। હવે આપણે આગળ વાત કરીશું। અહીંયા 66મો છે, ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે? તો મિત્રો અહીંયા તમે જોશો, ચોરસમાં કુલ રંગ વગરનો ભાગ છે એ કેટલો છે? તો તમારે સૌપ્રથમ આ ચોરસ છે એ ગણવા પડે અને પછી આપણે જવાબ આપીએ। તો અહીંયા મિત્રો 3/7 છે એટલો ભાગ છે એ રંગ વગરનો કહેવાય છે। આગળ વાત કરીશું। 67મું છે, ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે? તો મિત્રો તમે જોશો કે માર્ચ માસની અંદર દિવસો કેટલા હોય છે એ આપણને નક્કી હોવું જોઈએ। તો 31 દિવસો હોય, કેટલા? 31। 8 ગ્લાસ પાણી પીએ છે દરરોજનું, તો 31ને આપણે 8 વડે ગુણી નાખીએ, 8 × 8 ને 8 × 24 એટલે કે 248 ગ્લાસ છે પાણી પીધું હશે। 68મો છે, મહેશનું મિત્રો હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે, તો 1 કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકે? મિત્રો 1 કલાકના સમય કેટલો હોય? તો 60 મિનિટનો હોય, તો 70 વખત ધબકે તો 60ને 70 વડે ગુણી નાખીએ, 6 × 7 = 42 થાય, બરાબર। 2 0 છે મૂકી દો એટલે આપણો જવાબ આવી ગયો, 4200 વખત ધબકશે। 69મો છે, એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લીટર દૂધ પીવે છે, તો 8 મહિનામાં તે કેટલા લીટર દૂધ પીશે? તો મિત્રો 720 લીટર દૂધ પીએ છે 1 વર્ષમાં। તો 8 મહિનામાં વાત કરી છે આપણે, એના બાદ 720ને 12 વડે ભાગી નાખવાના છે, પછી જે મહિના મળશે 12 × 5 સોરી મિત્રો 12 × 5 = 60, 12 × 6 = 72 થાય, તો 12 × 6 = 72 થયા એટલે કે 6 60, બરાબર। 1 મહિનામાં 60 આવે છે, બરાબર, અને 8 મહિના એટલે 8 × 6 = 48, તો 480 થઈ ગયા, તો 480 લીટર દૂધ પીશે, બરાબર। 70મો છે મિત્રો, અહીંયા તમને એક ચોરસ આપેલો છે, તેમાં અહીંયા પહોળાઈ છે તમે તો જોશો 3 મીટર, લંબાઈ છે 2 મીટર, તો આપેલ લંબચોરસની બગીચાની ફરતે 1 મીટરના ₹10 લેખે વાડ કરવાનો ખર્ચ કેટલો? તો એનો ક્ષેત્રફળ 3 × 6 થાય, બરાબર, અને સોરી અહીંયા 2 મીટર 2 મીટર આ બાજુ ગણી નાખો, બરાબર, અને અહીંયા 3 3 ગણી નાખો, તો આની પરિમિતિ કેટલી થઈ એ તમારે જોવાની છે, બરાબર।
તો 3 3 6 અને 2 2 4 એટલે 10થી 10 પરિમિતિ, તો 10 ને 10 વડે ગુણી નાખો તો કેટલા થયા? 100. તો 100 આવી જશે. 71મો છે, એક કોન્ટ્રાક્ટર એક દિવસનો ₹260નું મહેનતાણું આપે છે. જો વ્યક્તિ 2.1 દિવસ કામ કરે તો તેનું કેટલું મહેનતાણું મળે? અહીંયા મિત્રો અડધો દિવસ કામ કરે છે અને 2 દિવસ આખા એટલે કે અઢી દિવસ. તો 2 દિવસના આખા ગણી નાખો અને 260ના અડધા કરી નાખો. 260ના અડધા કેટલા થાય? 130 થાય. અને 226 દુ 52, બરાબર, એટલે કે 5200 મિત્રો અહીંયા થયા, બરાબર. 520 એ થયા અને 130 આ. હવે ગણી નાખો સરવાળો, 5 6 650, તો 650 મહેનતાણું મળશે. 72મું છે, એક ગાય ખરીદવા માટે સરાફી મંડળીઓ કેટલા રૂપિયા ચૂક્યા હશે? મિત્રો તમે જોશો, એક ગાય ખરીદવા માટે તો સરાફી મંડળી પાસેથી લીધા કેટલા છે, બરાબર. અહીંયા જુઓ, તમે જોશો કે ઘરે હતા કેટલા? 10,000 અને 10,000 છે અહીંયા વિતરણ કરી નાખ્યા છે. તો આ ભાગ છે એને આપણે જો અહીંયા 50% તો સરાફી મંડળીને આપ્યા છે, તો 10,000માંથી 50% એટલે 5,000 રૂપિયા આપ્યા છે. આપણે આ ખાસ આલેખ જોવાનો છે. તમે જોશો ને અહીંયા તો 50%નો આલેખ કહેવાય. તો 50% 10,000માંથી બાદ કરીએ તો 5,000 સીધા સરાફી મંડળીને આપેલા કહેવાય, બરાબર. હવે જોઈશું 73મો પ્રશ્ન છે, રૂપા 2020ની સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજના 5 લીટર પ્રમાણે દૂધ ખરીદે છે. તો તેણે ફેબ્રુઆરી માસમાં કેટલું દૂધ ખરીદ્યું હશે? તો મિત્રો 2020ની સાલના ફેબ્રુઆરી માસમાં 2020ની કીધું છે, તો 2020માં લીપ વર્ષ હતું. કેટલા દિવસ આવે ફેબ્રુઆરીમાં? લીપ વર્ષમાં 29. 2024માં પણ લીપ વર્ષ છે, ત્યાં પણ 29 છે અને આજે 29 તારીખ છે. તમે જોશો મિત્રો આપણો કેવો યોગ આવ્યો છે, બરાબર. તો અહીંયા ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદ્યું હશે? 5 લીટર દરરોજનું ખરીદે છે, તો 29ને 5 વડે ગુણી નાખવા પડે તો 140 મળે. 74મો છે, એક છાત્રાલયમાં રોજના 10 લીટર દૂધ વપરાય છે. તો જાન્યુઆરી 2020થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયું હશે? તો અહીંયા મિત્રો 1510 જેટલું દૂધ વપરાયું હશે. ગણતરી કરશો તો તમને જવાબ એવો મળશે. 75મો છે, એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસે જાય છે. તો જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? હવે એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસે જાય, પ્રત્યેક બસમાં 40, તો આપણે 330ને 40 વડે ભાગી દેવા પડે. તો અહીંયા આપશે જવાબ 10, બરાબર. 10 વિદ્યાર્થીઓ બાકી રહેશે. બાકી રહે, ધારો કે તમે હવે કેવી રીતે ગણવાનું એમાં તમને શીખવાડી નાખું. જો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ, 0 0, બરાબર. 33ને 4 વડે ભાગી નાખો, બરાબર. તો એવી અથવા એવી રીતે કરી નાખો તો તમારો જવાબ છે એ મળી જશે મિત્રો, બરાબર. તો અહીંયા જે 10 વિદ્યાર્થીઓ છે એ કેટલા રહેશે? બાકી રહેશે, બરાબર. આગળ જોઈશું 76મો પ્રશ્ન છે, વસંત એક બેટરી ખરીદે છે, તેના પર આયુષ્ય 48 કલાક લખેલું છે. જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? તો મિત્રો અહીંયા 48 કલાક લખેલું છે, બરાબર. રાત દિવસના 24 કલાક થયા, 4800 કલાક, અને રાત દિવસના 24 કલાક બેટરીનો ઉપયોગ કરે તો 4800ને મિત્રો 24 વડે ભાગી નાખવા પડે તો કેટલા વધે છે, બરાબર. અહીંયા તમે આ રીતે કરી શકો છો, બરાબર. 24 દુ 48 વધ્યા કેટલા? 200, તો 200 દિવસ બાકી રહે, બરાબર. આગળ વાત કરીશું 77મો છે, ઘનફળ શોધવા કયા પરિણામ ધ્યાનમાં લેવા જોઈએ? તો લંબાઈ, પહોળાઈની ઊંચાઈ. 78મો છે, 25 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી 5 સેમી બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય? તો 125 જેટલા. 79મો છે, 15 મીટર ગુણ્યા 10 મીટરના તળિયા પર 5 મીટર ગુણ્યા 3 મીટરની લંબાઈની ટાઇલ્સ લગાવી શકાય? તો મિત્રો અહીંયા જવાબમાં આપે 10. 80મો છે, 10 સેમી બાજુવાળા 4 સમઘનને પાસે ગોઠવતા બંને સમઘનનું ઘનફળ કેટલું થાય? તો મિત્રો 4000 ઘન સેમી જેવું થાય. 81મો છે, જો કોઈ ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કેવો થયો? તો ઘન સેમી. 82મો છે, એક પાત્રમાં 1 લખોટી નાખતા 5 મિલી અને 9 સિક્કા નાખતા 9 મિલી પાણી ઉપર ચડે છે. તો પાત્રમાં 5 લખોટીઓ અને 5 સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉપર ચડે? તો મિત્રો 5 લખોટીને 5 સિક્કા નાખવા હોય તો 30 મિલી જેટલું ચડે. 83મો છે, એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે. જો તેમાંથી 10 લીટર કેટલા ટીન ભરી શકાય? તો 10 લીટરના કેટલા ટીન ભરાય? તો 20 ભરાય, બરાબર. તો 200ને 10 વડે ભાગી નાખો એટલે જવાબ મળે 20. 84મો છે, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? મિત્રો 5 રૂપિયાનો એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. 5 રૂપિયાનું એકનું 9 અને 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે?
તો હવે આપણે ગણતરી મારી દો, બરાબર. એટલે જવાબ આવી જશે 1000 જેટલા સિક્કા હશે, બરાબર. કારણ કે અહીંયા મિત્રો 9 એટલે 9 ગુણ્યા આપણે 1000 કરીએ તો 9000, 9000ને 9 વડે ભાગી નાખો, બરાબર. 9 9 જતા રહે તો વધ્યા 1000, તો 1000 સિક્કા હશે. કેવી રીતે ગણવાનું એ તમને કહી દઉં, બરાબર. 9 કિલોગ્રામ એટલે 9000 ગ્રામ થયું, ભાગ્યા 9 ગ્રામ ને ભાગી નાખો તો 9 એકા 9, વધ્યા કેટલા 1 અને 3 મીંડા, તો 1000 થઈ ગયા. 85મું છે 3250 ગ્રામ, બરાબર. ખાલિયા કિલો અને ખાલિયા ગ્રામ, તો 3 અહીં આવશે 250, એટલે 3 કિલોગ્રામ અને 250 ગ્રામ. 86મું છે 20 સેમી, 10 સેમી અને 6 સેમી માપની લંબઘન પેટીમાં 1 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? તો ગુણાકાર કરી નાખો, બરાબર. તો જવાબ મળી જશે 1200. 87મું છે કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો આવક 25 બોક્સમાં કુલ કેટલી કેરી હોય? તો કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો 25 બોક્સમાં કેટલા? તો મિત્રો 18 ગુણ્યા 25 કરો એટલે જવાબ મળી જશે 450. 88મું છે એક આંબાવાડીમાં 300 આંબા હોય તો 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય? તો મિત્રો 312 × 36 3600 આંબા હોય. 89મું છે કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું થાય? તો 144 કિલોગ્રામ થશે. 90મું છે કેરીના એક બોક્સમાં 20 કેરી સમાય છે. જો કેરીના એક ઢગલામાં 6000 કેરીઓ હોય તો આ કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડશે? તો મિત્રો અહીંયા 6000ને 20 વડે ભાગી નાખીએ તો 300 બોક્સની જરૂર પડશે. મિત્રો આટલા સુધી રાખીએ. આપણે પાછા 30 પ્રશ્નો જોયા. પાછા નેક્સ્ટ વિડીયોમાં પાછા મિત્રો આપણે પ્રશ્નો જોઈશું. આવી રીતે તમારા તમામ વિષયોનું સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.